सूरत के जेनी सूरत बराबरनी बदलाई गई है। सूरत शहर आज जल प्रलयनी झपेटमां छे। सांबेलादार वरसादे डायमंड नगरी ने पाणी पाणी करी नाख्युं छे। शहरनी गलीओथी लई पोस्ट सोसायटीओमां चारे कोच पाणीनुं साम्राज्य छे। त्यारे जुओ जळबंबाकाરમાં आखरे शुं थयुं छे। सूरतना हाल बेहाल थया छे। आओ जोईए, जाणीए, समझीए। सूरतनी आ तस्वीरो ड्रोन केमेरामां कैद थई छे, जे शहेરના વિકટ હાલને દર્શાવે છે। ચારે બાજુ પાણી જ પાણી છે। ડ્રોનના દૃશ્યો બતાવે છે સુરત આજે જળ સામ્રાજ્યની રાજધાની બની ગયું છે। બારડોલીની ડીએમ નગર સોસાયટી, જ્યાં પાણીએ એવો ડેરો જમાવ્યો કે 150થી વધુ ઘરો ડૂબી ગયા। લોકો કહી રહ્યા છે કે અરે, ઘરમાં સ્વિમિંગ પુલની જરૂર શું? અમારી તો આખી સોસાયટી જ સ્વિમિંગ પુલ બની ગઈ છે। કરોડોના બંગલાઓ, ફ્લેટ્સ, દુકાનો બધું પાણીની લપેટમાં આવી ગયું છે। સુરત જિલ્લામાં જે રીતે વરસાદે ધબધબાટી બોલાવી છે, તેને લઈને બારડોલી નગર છે તે ખૂબ જ પ્રભાવિત થઈ ચૂક્યું છે। 2 દિવસથી બારડોલી નગરના લોકો છે તે જળબંબાકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। મારી આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બારડોલી નગરના ડીએમ નગરના છે। તે આ નગરમાં તળાવ જેવું પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। સોસાયટી આખી તળાવ અને નદીમાં તબદીલ થઈ ચૂકી હોય તે રીતે ઘરોમાં પણ કમરસમાં પાણી ઘૂસી ચૂક્યા છે, જેને લઈને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા। અને ગટર લાઇન પર આ રુદ્ર પ્રોજેક્ટે ક્લબ હાઉસ બનાવ્યું। ભૂંગળા નંદલા રાખવાના કારણે, નગરપાલિકાના કારણે આ કારણે પાણી ભરાતું છે। પહેલાં આ રીતના પાણી ભરાતું નહીં હોતું। આ રુદ્ર પ્રોજેક્ટ આવ્યો એના કારણે આ પાણી ભરાઈ રહ્યું છે। સરથાણાની વાલમનગર સોસાયટીમાં તો પાણીએ એવો હાઉસફુલ શો બનાવ્યો કે ફાયર બ્રિગેડની ટીમ બોટ લઈને પહોંચી। કમર સુધીના પાણીમાં લોકો ફસાયા છે અને બચાવ ટીમ એક્શન હીરોની જેમ રેસ્ક્યુ કરી રહી છે। રહીશો બોલે છે, એસએમસીએ ડ્રેનેજ સાફ કર્યું હોત તો આજે અમે બોટમાં નહીં, ઘરમાં બેઠા હોત। હાલ અત્યારે બારડોલીમાં જે વરસાદ પડ્યો છે એના લીધે શિવશક્તિ, ડીએમનગર, રાજીવનગર તેમજ એમએન પાર્ક 3માં પાણી ભરાયા છે, જેની અંદર વૃદ્ધો, મહિલાઓ અને ગર્ભાવસ્થાની જે બહેનો છે તેને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે। અચ્છા, ક્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે? કાલ રાત્રે જે 100 મિલીમીટર કરતાં વધારે વરસાદ પડ્યો ત્યારે પછી હાલ રેસ્ક્યુ કાર્ય સવારે 7:30 વાગ્યા પછી ચાલુ છે। અચ્છા, અન્ય કોઈ કેઝ્યુઅલિટી કે એવો કોઈ બનાવ સામે આવ્યા છે ખરા? હાલ અત્યાર સુધી કોઈ એવા અમારા કંટ્રોલમાં મેસેજ નથી આવ્યા। અનેક જે સોસાયટીઓ આવેલી છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આ સોસાયટી છે તેમાં મોટી સંખ્યામાં ઘરો આવેલા છે। લોકો છે તે પહેલાં મારે પોતાનો બચાવ અને સરસામાન જે હોય તે ઉપર ખસેડી લેવામાં આવ્યા છે। હાલ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને બારડોલી નગરની પરિસ્થિતિ હજુ પણ વિકટ બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સંજયનગરમાં તો 400થી વધુ ઘરો પાણીમાં ગરકાવ છે। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓનો માલ પલળી ગયો અને લાખોનું નુકસાન થયું। એક દુકાનદારે તો કહ્યું, અમે તો હવે બજારમાં નહીં, નદીમાં વેપાર કરીશું। નીચાણવાળા વિસ્તારોમાં પાણીએ એવી એન્ટ્રી મારી કે લોકોનું સ્થળાંતર કરવું પડી રહ્યું છે। એસએમસીની ડ્રેનેજ સિસ્ટમ પર આકરા પ્રહાર લોકો કરી રહ્યા છે। સુરત શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ખાડીપુરની પણ પરિસ્થિતિ સર્જાઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે, એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ ખાડીઓ પણ ઓવરફ્લો થઈ છે અને ખાડીનું પાણી સીધું જે છે લોકોના ઘરોમાં ફરી વળ્યું છે। જણાવવામાં આવે કે જે રીતના 400થી વધુ અહીં મકાનો આવેલા છે, તમામને તમામ મકાન આ રીતના પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે એક પિતા જે પોતાના બાળકને લઈને બહાર નીકળી રહ્યો છે, કારણ તમામ લોકોને સરકારી શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। महानगर पालिका हर बरस का एक काम है, कोई एक बरस का नहीं है। हर बरस परेशानी होती है, लेकिन महानगर पालिका कोई ध्यान नहीं देती इसके लिए कि हाँ इसको कुछ कराया जाए। પૂણા અને પર્વત પાટિયામાં રસ્તાઓ નહીં, નદીઓ દોડી રહી છે। આવાસ, આંગણવાડીઓ બધે પાણીનો કબજો।
શુભમ પાર્ક સોસાયટીમાં તો પાણીએ એવો ડાન્સ કર્યો કે લોકોને ઘર છોડીને ભાગવું પડ્યું. બારડોલીમાં 17 લોકોનું રેસ્ક્યુ થયું અને હવે લોકોનો ગુસ્સો એસએમસી પર ફૂટ્યો છે. સુરત શહેરના પુણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે રીતના પર્વત ગામ છે, 84 ડેરી પાસે જે છે વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. જે બહાર લોકો જે છે એ ક્યાંક જે ઘરે પોતાના જઈ શકતા નથી. તમામ સોસાયટીમાં જે છે ગંભીર પરિસ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે. આ લગભગ 2006 પછીની આવી હાલાકી થાય છે, બરાબર. આટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, લગભગ 35 વર્ષથી હું અહીં રહું છું, બરાબર છે. મારું ઘર અહીં ગાયત્રી નગરમાં જ છે, એટલે અમે આપણે બધું આ જોવા માટે જ આપણે નીકળ્યા છે. અહીંનું નિરીક્ષણ કરો છો. તકલીફ પડતી હોય છે. કોઈ આયા હજી અધિકારીઓ અહીં? હજુ અધિકારી આવ્યા નથી અહીંયા અત્યાર સુધીમાં. તો એના માટે તમારે મારી વિનંતી છે કે અહીંયા અધિકારી આવીને જોઈ જાય. સુરત મહાનગરપાલિકા દર વર્ષે જે છે પ્રી મોન્સૂનની કામગીરી જે છે કરતી હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂનની કામગીરી આ કયા પ્રકારની છે તે કહી શકાય, કારણ મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચ કરે છે. દર વર્ષે આ રીતના લોકોને હેરાનગતિ કરવા માટે છોડી દેતી હોય છે. લોકોના ગુસ્સો એસએમસીની નબળી ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલે છે. શહેરીજનો હવે ઉકેલની આશાએ આંખો માંડીને બેઠા છે. અમારે હાલત ખરાબ છે અત્યારે, ને પાણી બહુ ભરાય છે અહીંયા, ને અહીંયા કોઈ સુવિધા બી નથી અમારા માટે, ને છાતી જેટલું પાણી છે. આ સુરતનો જળ તમાશો નથી, આ તો એસએમસીની નબળી વ્યવસ્થાએ શહેરને ડૂબાડ્યું છે અને લોકો બન્યા છે બેહાલ. હવે આ પાણીના ખેલમાંથી શહેર કેવી રીતે બહાર નીકળશે?